આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું ધર્મેન્દ્ર જોશી. કચ્છ મિત્રના પ્રથમ પાને હેડલાઇન્સ છે કે ગુજરાતમાં 24,700 કાયમી શિક્ષકની ભરતી થશે. પ્રધાનમંડળની બેઠકમાં નિર્ણય. ઓગસ્ટથી ડિસેમ્બર દરમિયાન ભરતી પ્રક્રિયા. ટેટ ટાટ પાસ ઉમેદવારો માટે શુભ સમાચાર. 80,000ના એવરેસ્ટને સેન્સેક્સનો સ્પર્શ. શેર બજારમાં મંગળ તેજી. બેન્કિંગ શેરોમાં પણ ખણખણતી ખરીદી. હેમંત ત્રીજી વાર મુખ્યમંત્રી બનશે. ચંપઈના રાજીનામા બાદ સોરેને સરકાર રચવા દાવો રજૂ કર્યો. કાલે શપથ લઈ શકે છે. હું ચિત્રા ચૌધરી. ન્યૂઝ ફોર કચ્છના સમાચાર. સુખપરમાં ટ્રક ફરી વળતા દાદી પૌત્રના મોત. માનકુવાથી ભુજ તરફ જતા એક્ટિવા સવાર 55 વર્ષીય મંજુલાબેન વાલજી ગોરસિયા અને 1.25 વર્ષના તન્મય દિનકર ગોરસિયાના સુખપર ગામે ટ્રક અને એક્ટિવા સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાતા ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળ પર જ મૃત્યુ થયા છે. માનકુવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દાદી પૌત્રના અકસ્માત મોતથી સમગ્ર પટેલ ચોવીસીમાં છવાયો દુઃખનો માહોલ. હું જયેશ રાવલ. દિવ્ય ભાસ્કરના કચ્છ ભાસ્કર પેજ પર હેડલાઇન છે, નિરોણાના 66 કેવી સબસ્ટેશનને તાળા મરાયા. વીજ સમસ્યાથી ત્રસ્ત લોકોએ સહનશક્તિ ગુમાવી. પાવર પટ્ટીના ગ્રામજનોએ પાવર માટે દર્શાવ્યો પોતાનો પાવર. કચ્છ ભાસ્કર પેજ પર બીજી એક હેડલાઇન છે, માંડવી પાલિકા દૈનિક 25 ટન ઘન કચરો કાઢશે. દૈનિક સફાઈ માટે 1 લાખનો ખર્ચ. ઝાડા ઉલટીનો માત્ર 1 કેસ નોંધાયો. કોન્ટ્રાક્ટ બેઝના 20 કર્મચારી અને 2 હાઇડ્રોલિક ટ્રેક્ટર સાથે સફાઈ ઝુંબેશ શરૂ કરાઈ. દિવ્ય ભાસ્કરમાં ગુજરાતભરના સમાચાર છે કે 24 કલાકમાં ગુજરાતના 178 તાલુકામાં વરસાદ. રાજ્યના 5 જળાશયો 60 થી 90% ભરાતા એલર્ટ પર. આજે 23 જિલ્લામાં એલર્ટ. શ્વેતા સુથાર. સંદેશના અંદરના પાને સમાચાર છે, ગાંધીધામના યુવાને વ્યાજખોરોના ત્રાસથી ફાંસો ખાઈ આપઘાત કર્યો. વ્યાજખોરને નાણાં પરત કર્યા પછી પણ પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હતી. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. સંદેશના અંદરના પાને વધુ એક સમાચારમાં, કચ્છમાં CGSTની જૂનમાં ₹355 કરોડની આવક. નાણાકીય વર્ષના 3 મહિનામાં 1,000 કરોડથી વધુની આવકનો રેકોર્ડ. ગત વર્ષની સરખામણીમાં 60.28%ના વૃદ્ધિ દર સાથે આવકમાં ₹133.50 કરોડનો વધારો. સંદેશના છેલ્લા પાને અન્ય એક સમાચારમાં, ગુજરાતમાં એન્ટી ટેરરિઝમ સ્ક્વોડનું ગુપ્ત ઓપરેશન. કચ્છમાંથી 4 શકમંદને ઉપાડ્યા. દેશ વિરોધી પ્રવૃત્તિ અને ભાંગફોડના ઇન્ટેલિજન્સ ઇનપુટ મળ્યા હતા. પાકિસ્તાન કોલ કરતા હોવાની શંકાને આધારે એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ સક્રિય થઈ. હું મનોજ સોની. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છે કે પેટમાં 6 માસના ગર્ભનું મૃત્યુ. સિઝેરિયનમાં માતાનું ઓક્સિજન લેવલ ઘટ્યું છતાં બચાવાઈ. GK હોસ્પિટલની ગાયનેક અને એનેસ્થેસિયા ટીમની 7 દિવસની જહેમત. ગાંધીધામની મહિલાના હૃદયનું પમ્પિંગ નબળું હોતા વેન્ટિલેટર દૂર કરતા ફેફસામાં પાણી ભરાવાની જટિલ સ્થિતિ સર્જાઈ હતી. અન્ય એક સમાચારમાં, કચ્છી સૂકા મેવા તરીકે જગ વિખ્યાત ખારેકથી મુન્દ્રા પંથકના વૃક્ષો ઝૂલે છે. ગત વર્ષે બિપોરજોય વાવાઝોડાથી ખેડૂતોને નુકસાની વેઠવી પડી હતી. ગુજરાત સમાચારના અન્ય એક સમાચારમાં, અંજારમાં બાઇક સ્પીડમાં ચલાવવા મુદ્દે ઝાડ સાથે બાંધી અને માર્યો. મામાના દીકરા સહિત 4 સામે FIR. વૃક્ષમાં બાંધી ઢોર માર મારી ધમકી આપતા કિશોર ડરી ગયો અને ઝેરી દવા પી લીધી. અંજાર પોલીસમાં ફરિયાદ.
નીરજ મચ્છર. ગુજરાત સમાચાર .com સમાચાર. કબ્રસ્તાન અને બસ સ્ટેશન પર સૂઈ જનારાએ અપાઈ T20 વર્લ્ડ કપની ટ્રોફી. વિરાટ કોહલીએ આપી માહિતી. T20 વર્લ્ડ કપ 2024 નો ટાઇટલ ભારતે પોતાના નામ કરી લીધો. ટીમની જીતમાં ખેલાડીઓ ઉપરાંત કોચની પણ મહત્વની ભૂમિકા. દરમિયાન ટીમના સપોર્ટિંગ સ્ટાફમાં એક એવો પણ ખેલાડી હતો જે પડદા પાછળ રહી ભારતને ચેમ્પિયન બનાવવાની દરેક સંભવ કોશિશ કરી રહ્યો હતો. આ કોઈ ખેલાડી કે કોચ નહીં, પરંતુ ટીમને થ્રોડાઉન કરાવનાર રાઘવેન્દ્ર છે. સંઘર્ષના દિવસોમાં ઘણીવાર કબ્રસ્તાન અને બસ સ્ટેશન પર ઊંઘીને રાત પસાર કરનારા રાઘવેન્દ્રની ક્રિકેટ જગતમાં કિંગ તરીકે ઓળખાતા વિરાટ કોહલીએ તાજેતરમાં પ્રશંસા કરી. રાઘવેન્દ્ર એટલે રઘુ કર્ણાટકના કુમટાનો રહેવાસી છે. બાળપણથી ક્રિકેટ પ્રત્યે તેને ખાસ લાગણી હતી. તેના પિતા શાળામાં શિક્ષક હતા. તેઓએ તેના જુસ્સાને ન સમજી રાત દિવસ તેને ભણતર પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહેતા હતા. પિતાની અસંમતિ હોવા છતાં તે પોતાને ક્રિકેટથી દૂર રાખી શક્યો નહીં, જેના પરિણામ રૂપે રઘુએ પોતાનો ઘર તેમજ અભ્યાસ બંને છોડી દીધા. તેના મનમાં એક જ જુસ્સો હતો કે તેને મુંબઈ જઈને સચિન તેંડુલકરના કોચ રમાકાંતા અચરેકર પાસેથી ક્રિકેટ શીખવાનું છે. મુંબઈ આવ્યા બાદ તેની પાસે રહેવા માટે કોઈ સ્થાન ન હતું, માટે તે ક્યારેક મંદિરની બહાર તો ક્યારેક કબ્રસ્તાન તેમજ બસ સ્ટેશન પર ઊંઘીને રાત્રિ પસાર કરતો હતો. તેણે હાર ન માની અને તે મુંબઈથી બેંગલુરુ પહોંચ્યો, જ્યાં તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં થ્રોડાઉનનો કામ કરવા લાગ્યો. અહીંથી તેની ટીમ ઇન્ડિયા સાથે જોડાવાની સફર શરૂ થઈ અને 2008માં રાઘવેન્દ્રને BCCIએ ભારતીય ટીમના પ્રશિક્ષક સહાયક તરીકે પોતાની સાથે જોડી લીધો. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.